નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે। શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક ખાનગી કંપનીનાને નિશાન બનાવી ગત રાત્રિ દરમિયાન અંદાજે 5,50,000 રૂપિયાની ચોરી થઈ છે। આ ઘટનાએ યાત્રાધામની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર રાત્રિના સમયે એક અર્ટિગા કારમાં આવેલા 5 જેટલા શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હતો। ચોરોએ અત્યંત શેરબાજીપૂર્વકના સીસીટીવી કેમેરા પર સ્પ્રે છાંટી દીધો હતો જેથી તેમની ઓળખ છતી ન થાય। ત્યારબાદ ગેસ કટરનો ઉપયોગ કરીને ને કાપી નાખ્યું હતું અને તેમાંથી આશરે 5,50,000 રૂપિયાની રોકડ ચોરી લીધી હતી। ચોરી કર્યા બાદ ચોરોએ માં આગ પણ લગાડી દીધી હતી। ચોરીની આ ઘટનામાં ચોરો હથિયારો સાથે સજ્જ હોવાનું પણ જાણવા મળ્યું છે, જે તેમની તૈયારી અને હિંમત દર્શાવે છે। ચોંકાવનારી વાત એ છે કે જે ખાનગી કંપનીનું એટીએમ હતું ત્યાં કોઈ ચોકીદાર હાજર ન હતો, જે ચોરો માટે ફાયદાકારક સાબિત થયું। ચોરી કરનાર શખ્સોની કારના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાના અહેવાલ છે, જેના આધારે શામળાજી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે એફએસએલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમને પણ બોલાવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હજારોની સંખ્યામાં યાત્રાળુઓ શામળાજીની મુલાકાત લેતા હોય છે, ત્યારે આવી મોટી ચોરીની ઘટના બનવાથી યાત્રાધામની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે। બોલો, મારું નામ મોટપેટી કૃષ્ણકાંત છે। હું જાપતી દેરાનો રહેવાસી છું। મારું આ હિટાચી એટીએમમાં હું ફ્રેન્ચાઇઝી ઓનર છું। આ લગભગ હું 8 વર્ષથી ચલાવું છું, જેમાં ગઈ રાત્રે મને રાત્રે 4 વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતાં ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલાં ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે। ઓકે।